તો રાજકોટ ગ્રામ્ય બાદ હવે શહેરમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। રાજકોટના કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો છે। અગાઉ વાગુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે દીપડો દેખાયો હતો। ગઈકાલે જાણ થતા વન વિભાગની ટીમ પહોંચી હતી। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધ કરી રહ્યું છે। દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવાયું। દીપડાના વાવડ મળી રહ્યા છે પણ સઘળ નથી મળતા। સ્થાનિકો રોજે રોજ લોકેશન આપી રહ્યા છે પણ દીપડાની ભાળ નથી મળી રહી। રાજકોટમાં ગઈકાલે જે છે રાજકોટ શહેરના નજીક આવેલા વાગુદળ ગામ પાસે જે કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં ગઈકાલે દીપડો જોવા મળ્યો હતો। અત્યારે અહીંયા વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના છેલ્લા થોડા દિવસથી આ રાજકોટ પંથકમાં દીપડાની દહેશત વધી છે। ક્યારેક જે છે રાજકોટ શહેરના યુનિવર્સિટી નજીકના વિસ્તારોમાં દીપડો દેખા દેતા હોવાના સમાચાર મળી રહ્યા છે તો ક્યારેક કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખા દેતા હોવાને જે છે સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે જેમને દીપડા પ્રત્યક્ષ રીતે જોયો છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ગઈકાલે તમે દીપડાને જોયો, કઈ રીતના? હું દરરોજ સણ નાખવા આવું શમશાને સવાર સાંજ બે ટાઈમ, એટલે હું કાલ 4:30 વાગે સણ નાખવા આવ્યો। એ દરમિયાન અંદર આવ્યો ત્યાં સીધે દીપડાને જોયો મેં, ઝાડ નીચે સૂતો હતો એટલે હું સીધો વિન્ડો ઠેકીને ઓલી સાઈડ વયો ગયો। રાયડું પાડી પણ કોઈ હતું નહીં એટલે સીધો વિન્ડો ઠેકીને ઓલી બાજુના ભાગમાં વયો ગયો। પછી બધાને ભાઈબંધ દોસ્તાને ગામમાં બધાને ફોન કર્યા મેં કે જનાવર છે અને તમે અહીં આવો। પછી તો અંદર તો અમારા હોય નહીં એટલે અમે પછી વન વિભાગ વાળાને જાણ કરી। એટલે વન વિભાગ વાળા 15 થી 20 મિનિટમાં એ લોકો તાત્કાલિક અહીં આવી ગયા। પછી બધી તપાસ કરી। બીકનો માહોલ તો બહુ હતો, બધા કોઈ સૂતા નહોતા, જાગતા હતા બધા, અને એ લોકો પેટ્રોલિંગ કરતા હતા, હારવાર ગામના એ મદદમાં હતા બધી રીતે, પણ એ માહોલ તો વધારે હતો। જે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં જે છે એ રાત્રિના સમયે અત્યારે ખેડૂતો જાગી રહ્યા છે, કેમ કે ક્યાંક ને ક્યાંક દીપડો જો ગ્રામ્ય વિસ્તારની અંદર આવી જાય તો ક્યાંક જે છે પશુઓને નુકસાન પહોંચાડી શકે, લોકોને પણ જે છે નુકસાન પહોંચાડી શકવાની ભીતિ અત્યારે સતાવી રહી છે। જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં છેલ્લા થોડા દિવસથી જે છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખા દેતા હોવાના જે છે સમાચાર મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે છે અત્યારે વન વિભાગ પણ એલર્ટ થયું છે અને વન વિભાગ દ્વારા અત્યારે પાંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટ શહેરમાં દીપડાની દહેશત, ન્યૂઝ 18 ગુજરાતી પર દીપડાને જોનારા એ કહી કહાની। પ્રત્યક્ષદર્શીએ કહ્યું છે કે પહેલી વખત દીપડો જોયો, સવારે ચણ નાખવા આવ્યા અને દીપડો જોયો। દીપડો પાણીની કુંડી પાસે સૂતો હતો। દીપડો જોયો અને મુઠ્ઠી વાળી વંડી કૂદી ભાગી ગયો। પહેલી વખત સાક્ષાત મોત જોયું હોય તેવું લાગ્યું। તો રાજકોટમાં દીપડાની દહેશત યથાવત છે। દીપડો પાણીની કુંડી પાસે સૂતો હતો। એક પ્રત્યક્ષદર્શીએ દીપડાને જોયો અને કીધું કે પહેલી વખત સાક્ષાત મોત જોયું હોય તેવું લાગ્યું છે। રાજકોટ શહેરમાં દીપડાની દહેશત વધી રહી છે તો બીજી તરફ વન વિભાગ 3 દિવસથી આ દીપડાની શોધમાં લાગ્યું છે। પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને રાજકોટ નજીક આવેલા કણકોટ વિસ્તારમાં ગઈકાલે જે છે એ દીપડો આવ્યો હતો। ત્યારે એક 60 વર્ષના એક વ્યક્તિ છે, તેઓ જે છે આ વંડી ટપી ગયા હતા। હાલ આપણી સાથે એ જે છે વ્યક્તિ કે જેમણે દીપડાને જોઈને વંડી ટપી ગયા હતા, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો લાલજીભાઈ, તમે ગઈકાલે કઈ રીતના આખી વંડી ટપી? 4:30 વાગે સણ નાખવા આવ્યો। એ દરમિયાન પાણીના કુંડિયાને એવું ભરતો હતો। એ દરમિયાન નજર ગઈ, ઝાડ નીચે દીપડો સૂતો હતો એટલે મેં પછી સીધી મુઠ્ઠી વાળી વંડો ઠેકીને ભાગી ગયો સાહેબ। સામાન્ય રીતે તમારી ઉંમર કેટલી છે અને વંડી ટપવી તમારા માટે કેટલી મુશ્કેલ? એ અશક્ય પણ ભી પડે એટલે ગમે માણસ ઠેકી જાય। કેવો ડર લાગ્યો? ડર સારો લાગ્યો સાહેબ। વંડો કઈ ઠેકી શકું, 60 વર્ષનો વિન્ડો ઠેકી વયો ગયો। ખાસ કરીને તમે ક્યારે દીપડાને જોઈને તમને એવું લાગ્યું હતું કે સામે મોત આવી ગયું? હા, મેં મારી જિંદગીમાં રૂબરૂ પહેલી વાર જોયો। ઓમ તો કોઈ દી જોયો ન હોય, કાલ પહેલી વાર રૂબરૂ જોયો અને મોત ભારી ગયો તો।
પછી દીપડો જે છે એ હૂતો રહ્યો તો કે એવું ના, છે? પછી તો અડધી મિનિટમાં તું નીકળી ગયો તો તરત મેં દેખો એટલે સીધી હળી જ કાઢી. ચોક્કસથી આ હતા લાલજીભાઈ કે જેઓએ જે છે કહી શકાય કે પોતાની 60 વર્ષની ઉંમરે આ વંડી છે તે કહી શકાય ગણતરીની સેકન્ડોમાં જ કૂદી ગયા હતા, દીપડાને જોઈને કૂદી ગયા હતા. આ કહી શકાય કે જ્યારે માણસની સામે ડર હોય, મૃત્યુનો ભય હોય, ત્યારે અશક્ય કામ પણ શક્ય થઈ જતું હોય છે. તે ફરી એક વખત આ લાલજીભાઈએ સાબિત કરી બતાવ્યું છે. ગઈકાલે દીપડાને તેમણે જોયો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ તેઓ જે છે વંડી ટપી અને પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તેમનું કહેવું છે કે અગાઉ પણ તેમને ક્યારેય નજીકથી આટલું જોયું નહોતું. ગઈકાલે તેમને પ્રત્યક્ષ મોત જોયું હોય તેવું તેમને લાગ્યું હતું. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.